નમસ્કાર બપોરના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। જોઈએ આ બુલેટિનના સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની પ્રજાને અપીલ કરી છે કે સૌ કોઈ શાંતિ જાળવે, કારણ કે વાતચીત વડે તમામ પ્રશ્નોનો ઉકેલ સંભવ હોવાથી અશાંતિ ફેલાવવાની વાત કોઈના ફાયદામાં નથી। ગુજરાતના વાલા ભાઈઓ અને બહેનો, મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિમાં ગઈકાલ સાંજથી જે પ્રકારનું વાતાવરણ બન્યું છે, જે રીતે હિંસાનો આશરો લેવામાં આવી રહ્યો છે, આપણે બધા જાણીએ છીએ હિંસાથી ક્યારેય કોઈનું ભલું નથી થવાનું। સમાજ જીવનમાં એકતા, સૌ સાથે મળીને ચાલીને રાજ્યનો વિકાસ અને વિકાસ દ્વારા જ સમાજના છેવાડાના માનવીનો કલ્યાણ કરવાનો પ્રયાસ એ આપણે નિરંતર કરતા રહ્યા છીએ। મારી સૌ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે કે અત્યારે એક જ મંત્ર હોય આપણો, શાંતિ। દરેક સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા આવતો જ હોય છે। લોકશાહીની મર્યાદાઓનું પાલન આપણે સૌએ કરવું રહ્યું। હું ફરી એકવાર ગુજરાતના સૌ ભાઈઓ બહેનોને શાંતિ રાખવા માટે આગ્રહ કરું છું। હિંસાના માર્ગે જઈને ક્યારેય કશું વળતું નથી। આપણે બધા સાથે મળીને વાતચીત દ્વારા સમસ્યાઓના ઉકેલ લાવીએ અને સાથે મળીને ગુજરાતને જે નવી ઊંચાઈઓ પર લઈ જવાનો નિરંતર પ્રયાસ ચાલ્યો છે, એમાં પૂરક બનીએ, પોષક બનીએ। એ જ મારી સૌ મારા ગુજરાતના ભાઈઓ બહેનોને આગ્રહપૂર્વક વિનંતી છે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાતમાં પાટીદાર આંદોલનને પગલે ઊભી થયેલી અશાંત પરિસ્થિતિ વહેલી તકે થાળે પાડવા ધીરજપૂર્વક શાંતિ જાળવવા જનતાને અપીલ કરી છે। મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું છે કે ગુજરાતની શાંતિ દોહળવા માંગતા તત્વોને ઓળખી કાઢી જનતાએ તેમના ઈરાદા નિષ્ફળ બને તેટલી જાગૃતિ રાજ્યના હિતમાં જાળવવી જોઈએ। રેલીનું આયોજન થયું હતું। ગુજરાતભરમાંથી અનેક નાગરિક ભાઈઓ અને બહેનો રેલીમાં આવ્યા હતા। રેલીની સંપૂર્ણ જવાબદારી અને આ રેલી સંપૂર્ણપણે શાંતિથી પૂર્ણ થાય એના માટે પ્રજાજનોએ પણ ખૂબ સહકાર આપ્યો। પોલીસ તંત્રએ પણ પોતાની જવાબદારી શાંતિથી નિભાવી અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ, તંગ પરિસ્થિતિ ન થવા દીધી। એ આપણા સૌના માટે આનંદ અને ગૌરવનો વિષય હતો જ। સૌએ શાંતિ જાળવી એ માટે મને આનંદ થાય, પરંતુ લગભગ રાત્રિના 8 વાગ્યા પછી જીએમડીસી ગ્રાઉન્ડ પર કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે જેને કારણે પોલીસે લાઠીચાર્જ કર્યો। મેં આદેશ આપ્યા છે કે કેવા સંજોગો ઊભા થયા કે જેથી કરીને પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો। જે લાઠીચાર્જ કર્યો છે એની પાછળના કારણો શું હતા એના માટે જે અહેવાલ આવશે તો એના આધારે રાજ્ય સરકાર એમના ઉપર એક્શન લેશે જ। પરંતુ મારી આપ સૌ પ્રજાજનોને વિનંતી છે કે આપણે શાંતિ જાળવીએ, સલામતી જાળવીએ। સરકારી ઇમારતોને નુકસાન એ આપણને જ નુકસાન છે અને એટલા માટે તંગ પરિસ્થિતિ પેદા ન કરતા એકબીજાને સહયોગ કરી શાંતિ જાળવવામાં મદદ કરીએ। હું ફરીથી સૌ ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આપણે બધા જ સાથે મળીને ગુજરાતની શાંતિને ફરીથી લાવીએ। એવું છે।
દરમિયાન કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથસિંહે રાજ્યમાં ઊભી થયેલી પરિસ્થિતિથી વાકેફ બનવા માટે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે વાતચીત કરી હતી અને કેન્દ્ર તરફથી પૂરતી મદદ આપવા ખાતરી આપી હતી. પાટીદાર અનામત મુદ્દે રાજ્યમાં મંગળવારે રાત્રે બનેલા અનિચ્છનીય બનાવના પગલે રાજ્યભરમાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં રાજ્ય પોલીસ દળને મદદરૂપ થવા એસઆરપી, બીએસએફ અને રેપિડ એક્શન ફોર્સની ટુકડીઓ અમદાવાદ, સુરત, પાટણ, મહેસાણા જેવા શહેરોમાં ઉતારવામાં આવી છે. પાટણ, મહેસાણા, ઊંઝા, કડી, વિસનગર, મોરબી અને સુરતના સરથાણા અને કપોદરા પોલીસ સ્ટેશનની હદમાં કરફ્યુ લાદવામાં આવ્યો છે. 5000 પેરામિલિટરી જવાનોને ગુજરાત મોકલવામાં આવ્યા છે, જે હવે સ્થાનિક વહીવટીતંત્રની સૂચના અનુસાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા કામે લાગ્યા છે. રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિના પગલે રેલ વ્યવહારને પણ અસર પહોંચી છે. પશ્ચિમ રેલવેની યાદી મુજબ આજે અમદાવાદ દિલ્હી વચ્ચે દોડતી આશ્રમ એક્સપ્રેસ અને રાજધાની એક્સપ્રેસ ટ્રેન રદ કરી દેવાઈ છે, જ્યારે અન્ય 20 ટ્રેનોને પણ અસર થઈ છે. તો આ સાથે આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.